પૂજન પણ થાય છે અને આપણા ઈપીએસના દરેક મંદિરોમાં અને સનાતન મંદિરના પણ અનેક મંદિરોમાં દિવાળીનો ઉત્સવ ચોપડા પૂજન દ્વારા, મહાપૂજા દ્વારા, અનેકવિધ પૂજાઓ અને સત્સંગ દ્વારા ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. મૂળ તો પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ આપણને કહેતા કે લક્ષ્મીનું પૂજન તો બધા કરે છે, પરંતુ લક્ષ્મીનું નારાયણ સાથે શાશ્વત દિવ્ય દાંપત્ય છે. લક્ષ્મી નારાયણ ભગવાનની જય આપણે બોલીએ છીએ. જો આપણે નારાયણને રાખીએ તો લક્ષ્મી પણ સાથે આવી જાય, કારણ કે શાશ્વત દાંપત્ય છે અને દિવ્ય દાંપત્ય છે. આજે લોકો લક્ષ્મીની પાછળ દોડે છે પણ નારાયણને ભૂલી જાય છે. પરંતુ જો નારાયણ ભગવાનને રાખે, એટલે કે ભગવાનની ભક્તિ કરે, તો લક્ષ્મી તો સાથે રહે છે. તો આજના દિવસે આપણે એ પણ વિચાર કરવાનો કે વોટ ઇઝ રિયલ વેલ્થ, સાચી સંપત્તિ શું છે. તમે જુઓ, સમય સમય માણસની સંપત્તિની વ્યાખ્યા બદલાય છે. પહેલા લોકો એમ કહેતા હતા કે હેલ્થ ઇઝ વેલ્થ, આ શરીર છે એટલે કે સ્વાસ્થ્ય છે એ સાચી સંપત્તિ છે. ગુજરાતીમાં પણ કહેવત છે, પહેલું સુખ તે પાડોશી મળ્યા કે જાતે મળ્યા. જાતે મળ્યા. પાડોશી મળેલો હૃષ્ટપુષ્ટ નિરોગી હોય તો આપણને શું, આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલે અગત્યનું છે. તો પહેલું સુખ તે જાતે મળ્યા. જાતે મળ્યા, જાતે મળ્યા નહીં. ઘણા લોકો બીજા લડતા હોય. જાતે મળ્યા એટલે સ્વસ્થ. તો આપણા શાસ્ત્રોની અંદર પણ આ વાત છે. સત્સંગ જીવન શાસ્ત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ લખ્યું, વપુ લખ્યું ધર્મ સાધન. વપુ એટલે એજ્યુકેશન, એ ધર્મ નિયમ પાળવાનું સાધન છે. તો સ્વાસ્થ્ય સારું રહે એ વાત સાચી છે, પરંતુ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ શરીર નાશવંત છે એની પણ વાત કરી છે. પરંતુ મહંત સાંઈ મહારાજે પણ સત્સંગ દીક્ષાની અંદર વાત કરી છે, પ્રત્યહમ અનુસંધેયા જગતો નાશશીલતા સ્વાત્મનો નિત્યતા ચિંત્યા સચ્ચિદાનંદ રૂપદા. 150નો શ્લોક. સ્વામી એવો વિચાર કરો, શરીર નાશવંત છે, આત્મા અજર અવિનાશી છે. લોકો તો એમ કહે છે હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર છે, શરીર એ સંપત્તિ છે, પરંતુ માત્ર શરીરનો જ વિચાર, માત્ર દેહાભિમાનનું પોષણ થાય, માણસને પછી બીજો કોઈ વિચાર ના આવે તો કશું ના કરી શકે. પછી સેવામાં ના કરે, કારણ કે દેહાભિમાન રહે. શરીર ન વડે સેવામાં, ભક્તિમાં શરીર ન રહે. શરીરથી ભક્તિ થાય, સેવા થાય, સત્સંગ થાય, એના માટે તો શરીર મળ્યું છે. એટલા માટે હેલ્થ ઇઝ વેલ્થ વાત સાચી છે, પણ 100% સાચી નથી. અમુક અંશે સાચી છે. તો લોકોએ વ્યાખ્યા બદલી, સમય જાય વ્યાખ્યા બદલે. લોકોએ શું વ્યાખ્યા કરી કે નોલેજ ઇઝ વેલ્થ. નોલેજ, જ્ઞાન. તમે લોકો નવમી તાલા પ્રકાશન હોય છે ને, એ લોકોની જે અલગ અલગ પુસ્તિકાઓ હોય છે, અપેક્ષિત હોય, ગાઈડ હોય છે, એમાં તમને સિમ્બોલ જે વાક્ય વાર્તા હશે. નોલેજ ઇઝ વેલ્થ. સાચી સંપત્તિ શું છે? જ્ઞાન. યોર નોલેજ, યોર એજ્યુકેશન, યોર ડિગ્રીઝ, that is real wealth. કારણ કે if you have good knowledge, education, degrees, wherever you go, you can make money, you can get job. માણસ સારો ભણેલો હોય, દેશ વિદેશમાં જાય, નોકરી મળે, પૈસા મળે, ધંધો કરે તો પણ બુદ્ધિ હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં ન કરવું. જો જ્ઞાન છે એ સંપત્તિ છે. જેની અંદર જેટલું જ્ઞાન વધારે, જેની બુદ્ધિ વધારે, એજ્યુકેશન વધારે, માણસ એટલું સારું કમાવે છે. 2024 સાલમાં ભારતની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા થઈ તો ઓછા પાસ થતા હોય છે. એમાં જેનો પહેલો નંબર આવે, કેવું કહેવાય, એક યુવાનો પહેલો નંબર આવે, સીધું જ રિલાયન્સ કંપનીમાં ફોર્મ ભરાવી લો. જો એજ્યુકેશન છે તો તરત જ સારામાં સારી કંપનીમાં
જોબ મળી જાય। જે લોકો આઈઆઈટીમાં ભણતા હોય છે એ લોકો પાસ થાય ને તો જે લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા મોટા મોટા દેશો છે ને એ લોકો ગૂગલમાં એ લોકો જે યુનિવર્સિટીની વેબસાઇટમાં સર્ચ કરતા કોનો કરવાનું ઉઠાવો સીધું જ બોલે છે પ્રદેશમાં મોટી મોટી કંપનીમાં વસ્તુ નોલેજ ઇઝ વેલ્થ। બુદ્ધિ છે એ સાચી સંપત્તિ છે એટલે એ પણ વ્યાખ્યા સાચી છે, પરંતુ ખાલી બુદ્ધિ છે એ સંપત્તિ નથી। ઘણી વખત માણસો બુદ્ધિ બહુ આંસુનું પીર હોય કશું ના કરે એવું પણ બને। ઘણી વખત બુદ્ધિ બહુ હોય પણ પછી ભગવાનના માર્ગે ના આવે। એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃત 50માં લખ્યું કે કુશાગ્ર બુદ્ધિ કોને કહેવાય? તો જે પ્રગટ ભગવાનને ઓળખે, જે પોતાના કલ્યાણ માટે પ્રયાસ કરે, કલ્યાણનું જતન કરે, એટલે કે મોક્ષ માર્ગે આગળ સાધના કરે એ બુદ્ધિશાળી છે। બાકી તો બુદ્ધિશાળી હોય તો એ બધા પોતાને કર્યા કરે એ બુદ્ધિશાળી નથી। શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાજ્ઞાનિકેષુ કેવલમ પુરસ્કરોતિ યસ્તર્કમ પ્રસંગમ આચરેત નહીં। સત્સંગ દીક્ષાનો શ્લોક નંબર 223। બાપા કહે છે કે અધ્યાત્મ માર્ગમાં પોતાની બુદ્ધિથી ખાલી તર્ક પ્રધાન જીવે, દરેક વાતમાં તર્કને આગળ કરે, શ્રદ્ધાનો તિરસ્કાર કરે, શ્રદ્ધાનું ખંડન કરે, એનો સંદર્ભ ન કરો તો ઘણી વાર માણસની બુદ્ધિ વધી જાય, એ સંપત્તિ પ્રાપ્ત કરી શકે, પરંતુ અધ્યાત્મ માર્ગે આગળ ન વધી શકે, ચર્ચા વિચારણા કરે, વાદ વિવાદ કર્યા કરે તો એ પણ સાચી સંપત્તિ સંપૂર્ણપણે નથી। કારણ કે બહુ અભિમાની નથી, ભગવાન એક સ્ક્રૂ ઢીલો કરી દે ને એટલે બીજા રખડતો થઈ જાય। બુદ્ધિ આપનાર ભગવાન છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આગળ સંતોએ એકવાર વાત કરી કે બાપા ભગવાને માણસને આંખો નથી આપી, એનો મતલબ એ થયો કે ભગવાનની ઈચ્છા નથી કે આપણે જોઈએ, તે માણસ ઉલ્યો કરી પ્લેન કરતા નથી, હેલિકોપ્ટર બનાવે કરી। તો જો માણસ બુદ્ધિશાળી છે એટલા પાસે પ્લેન બધું બનાવ્યા ત્યારે બાપા શું બોલે છે? બુદ્ધિ કોને આપી? બુદ્ધિ ભગવાને આપી છે, અને ભગવાન સદ વિચાર આપે છે, લોક કલ્યાણ માટે વિચાર આવે, લોકોની સુખાકારીના વિચાર આવે, એવી બુદ્ધિ ભગવાન જ આપે છે। તો માણસે પ્લેન બનાવ્યા, કોમ્પ્યુટર્સ બનાવ્યા, મોટા મોટા જહાજો બનાવ્યા, જે ટેકનોલોજી આપીને કહીએ છીએ એ માણસની બુદ્ધિમાંથી, બ્રેનમાંથી આવે છે। તે મગજ આપનાર ભગવાન છે, બુદ્ધિ આપનાર ભગવાન છે। એટલા માટે નોલેજ ઇઝ વેલ્થ વાત તો સાચી છે, પરંતુ સંપૂર્ણપણે સાચી વાત નથી। તમે જો આપણે ઘણા બધા ભક્તો થઈ ગયા, સાવ સામાન્ય દેખાતા, લૌકિક દ્રષ્ટિએ ડિગ્રી ન હોય, બહુ લૌકિક બુદ્ધિ ના હોય, કેવી ભક્તિ કરે, કેવી સાધના કરે, ભગવાન સંગે કેવા રાજી કરે। તો નોલેજ ઇઝ વેલ્થ વાત સાચી, સંપૂર્ણ તો લોકો કઈ ત્રીજી વ્યાખ્યા કરી, કઈ વ્યાખ્યા કરી? વેલ્થ ઇઝ વેલ્થ। આ સંપત્તિ ફિઝિકલ જોઈએ ને, પૈસા જોઈએ, સંપત્તિ જોઈએ, ઘણા લોકો કરવા પડ્યું, સોનું પડ્યું, બેંકમાં બધું પડેલું, દેટ ઇઝ રિયલ વેલ્થ। એવું માનવાનું રહે કે હેલ્થ વેલ્થ નથી, નોલેજ વેલ્થ નથી, વેલ્થ ઇઝ વેલ્થ। જોઈએ, રોકડ જોઈએ, એનું થોડે ચાલે। કારણ કે પુસ્તક સ્થાતુ યા વિદ્યા પર હસ્તગતમ ધનમ કાર્યકારી સમુત્તરને દશા વિદ્યા ધનમ। પુસ્તકોમાં લખાયેલું જ્ઞાન અને કોઈના કિસ્સામાં પૈસા એ આપણે કામ આવતા નથી। કેટલી લાઇબ્રેરીઓમાં પુસ્તકો છે, બુકશોપમાં પુસ્તકો છે, અહીંયા કેટલું છે? એ દુનિયાના બધા માણસોના ખિસ્સામાં પૈસા હોય, દિવાળીના નૂતન વર્ષના દિવસમાં તમે ખરીદી કરવા જાઓ શોપિંગ મોલમાં, અને બધી ખરીદી કરીને કાઉન્ટર પર પે કરવા માટે આવો, પૈસા આપવા માટે આવો, ખિસ્સામાં હાથ નાખો ખબર પડે પાકીટ વગર નહીં, નથી પૈસા કેશ, નથી ક્રેડિટ કાર્ડ, કશું નથી, ધન ગોપાલ। હવે જેટલા મોલમાં શોપિંગ કરવા આવે છે બધા ખિસ્સામાં પૈસા છે, તમને કામ આવશે? બીજાના ખિસ્સામાં રહેલા પૈસા કામમાં ના આવે, આપણા ખિસ્સામાં જોઈએ। કાલે સમુત્પન્ને નશા વિદ્યા નરદન, એટલે પોતાની સંપત્તિ જોઈએ, અને માણસ માત્ર ધનની પાછળ દોડે છે, પરંતુ
વાત સાચી, ધન સિવાય આ દુનિયામાં કાંઈ થતું નથી, કોઈ કામ થતું નથી, બધા કામ અટકી જાય. બીમાર પડો તો તમારે પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરો તો પૈસા જોઈએ. આમાં મેં મુશ્કેલમાં ગયા હતા, કંટ્રી છે ને 10 રૂપિયા 20 રૂપિયા સત્સંગી દ્વારા 10 રૂપિયા તો જોઈએ એમ. ત્યારે સંપત્તિમાં પડ્યા કંટ્રી આપવા લાજ કોઈને મારા સારી કંટ્રી કરી 50 રૂપિયા આપે, પૈસા તો જોઈએ, બધે પૈસા, મંદિરમાં લઈને પૈસા જોઈએ, ઘરમાં લઈને પૈસા જોઈએ. We cannot deny money. money તો ચાલે એવું છે જ નહીં, પરંતુ એ સંપત્તિ પણ શાશ્વત કે છે. આપણી બાજુમાં જ આગળ જઈએ, આવે મધ્યપ્રદેશની અંદર વિરાટ અને ભોપાલ, પહેલાં નામ ભોજપાલ, રાજા ભોજનું રાજ્ય હતું, મહાન રાજા. એ અક્ષરધામ આપણે સ્ટેચ્યુ પર રહ્યું છે, બાબુનું મોટું મહાન રાજા જેમ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, પછી રણવીરસિંહ રાજા, આવા ઘણા રાજાઓ હતા. વિક્રમાદિત્ય કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય અને ભરત ભોજ રાજા પણ હતા. હવે જે ભોજ રાજા હતા એ નાની વયે ગાદી પર આવ્યા હતા, કિશોર અવસ્થા હતી, ત્યારે ફાધર હતા જે રાજેતામાં ગયા. તો એ ભોજ રાજાના જે કાકા હતા મુંજ, એને સોંપીને ગયા હતા ભોજના પિતા કે મારા દીકરાનો ધ્યાન રાખજો, નાનો છે, મદદ કરજો. કેટલાક ઇતિહાસના પુસ્તકોમાં એવું પણ વર્ણન છે કે મુંજને જ બેસાડે અને કીધું કે આ મોટો છે, રાજાને આપજો. સત્તા એકવાર મળે તો ત્યાગ કરવાનું મન થાય, અથવા તો આપણને નાનો હોય સત્તા પર બેસી ગયો હતો, મુંજને જે થયા કરે કે હા મારો ભત્રીજો મારા દીકરાની ઉંમરનો એ રાજા, હું એને કેમ કરું, અને ગાદીનો વારસદાર જે મોટો થશે તેનું જ્ઞાન થશે, મારે તારું મોટો થાય ના પહેલા 10 પોતાના વિશ્વાસુ સિપાહીઓને તૈયાર કરે કે જાઓ જંગલમાં અને લઈ જઈને મારી નાખો. અને ભોજને બોલાવીને કહ્યું કે શિકાર કરવા જાઓ, આમાં બહુ જ વિશ્વાસુ અંગરક્ષકો છે, તમારી રક્ષા કરશે. એ બહુ જ ગયા જંગલમાં. પહેલાના આપણે જંગલ જતા, ફોરેસ્ટ જંગલી પશુ બહુ શિકાર કરવા જતા. ભોજ રાજા ગયા તો કિશોર અવસ્થાના છે તો, અને આ જે 10 સિપાહીઓ હતા જંગલની વચ્ચોવચ્ચ જઈને શું કહે છે, અમે તમારા અંગરક્ષક નથી, અમે તો તમારા કાકા મુંજના વિશ્વાસુ છીએ, તમારા માટે તો અમે હત્યારા છીએ, મારવા આવ્યા છીએ. એટલે ભોજ રાજાએ વિચાર કર્યો અત્યારે બળથી નહીં થાય, બળથી થશે. એટલે કોઈ વાંધો નહીં, મને મારી નાખો, પણ મરનારની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ. તો હું એક પત્ર લખી આપું, એ મારા કાકા સુધી પહોંચાડો, અને જે જવાબ આપે હું સાંભળી દઉં, પછી મને મારી નાખજો. કઈ નંબર હવે તાત્કાલિક પેન કાગળ ક્યાંથી લાવો, તે થયું હતું પણ નહીં. ઇંક બોર્ડમાં બોળી લખતા તો પેલી જાડની છાલ આવે ને એને પણ ભોજ પત્ર જ કહેવાય. જાડની છાલ ઝાડ આવે ને, છાલ કાઢો ને પત્ર જેવું થઈ જાય. જંગલમાં લાકડીઓ તો હોય ને આની રાખી રાખીએ અને આમ કોતરું લેવા, તમે કોતરો ને તમે છપાઈ એક શ્લોક લખ્યો, 4 પંક્તિનો શ્લોક હોય, કોઈનો શ્લોક 4 ચરણ હોય. અને કીધું આ મારા કાકાને પહોંચાડો, અને જે જવાબ આપે છે મારી નાખજો. 9 જણા એની પાસે રહ્યા, બાકીને એકને મોકલ્યો. કાકા મુજને પત્ર આપ્યો, તરત પૂછ્યું મારી નાખો, મારે નથી, તમારા જવાબની રાહ જોઈએ, તમે જે જવાબ આપો મારી નાખી, મારતા નહીં. કાકા મુજની આંખમાંથી આંસુની ધારા રહેવા માંડી. એને એક 10 રૂપિયા પડવો નાખ્યો, એને હેન્ડ પાછળ આવો, એટલે હું જેને કહીશ લોકો માનશે નહીં, હું લખી આવું. એને લખી આપ્યું, મોર મારી આપી રાજને. રાજા ભોજને કશું થવું નથી, મારા ભત્રીજાને એવો પાછળ લઈ ગયા, એ પાછળ લીધા. રાજ સિંહાસન પર બેસાડી રાજાભિષેક કરી, તિલક કરી, પગે લાગી ગયેલો થયા. કાકાએ આને કહ્યું તમે આજે સંભાળો, હું તો છું યાત્રા કરવા. પહેલાના તમને યાત્રા કરવા જાય એવી ચિંતા આવે ના આવે, બધી યાત્રાઓ કરી છે. કદાચ હું આવીશ તો પણ તમારી રાજ્યમાં સહાયતા કરીશ નહીં, આવું તો બરાબર કામમાં તમે રાજ સંભાળો. હવે શ્લોકમાં હતું શું કે આટલું પરિવર્તન થઈ ગયું. તો શ્લોકમાં રાજા એવું લખ્યું
माधाता च नहीं पति कृतयुगे अलंकार भूतो गतः सेतुर्येन महारथो विरचितः वासो दशास्त्रं ततः अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यातादिवं भूपते नैकेनापि समङ्गता वसुमती नोनत्वया यस्यते। એટલું જ નથી કે હે કાકા મુંજ સતયુગમાં માણસ લાખ વર્ષ જીવતો, એમાં હિરણ્યકશિપુ હિરણાક્ષ આવા રાજા થયા, બીજી બાજુ રાજા હરિશ્ચંદ્ર જેવા પણ રાજા થયા, એટલે અનેક રાજાઓ થયા. લાખ વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા તો કોઈ જન્મનો ટુકડો તો બેસાડીને ગયા નહીં. પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગમાં 10,000 વર્ષ માણસ જીવતો હતો. એમાં રામ ભગવાન, એના બધા દશરથજી, આ બધું રાવણ, આવા ઘણા રાજાઓ હતા. એ લોકો 10,000 વર્ષ ધરતી પર રહ્યા. જ્યારે આ લોકોની વિદાય થાય ત્યારે લઈને ગયા. પછી આ દ્વાપર યુગ, એમાં 1000 વર્ષની આ બધા યુધિષ્ઠિર આદિ ઘણા રાજાઓ થયા. આ દ્રુપદ, વિરાટ રાજા, દુર્યોધન હતો, અંગરાજ, કર્ણ, બધા રાજાઓ હતા. એ લોકો 1000 વર્ષ પૃથ્વી પર રહ્યા. જ્યારે મૃત્યુ પામીને ગયા ત્યારે કોઈ જમીનનો ટુકડો પૈસા લઈને ગયા. હવે આવી પડ્યું કેટલું આયુષ્ય? 100 વર્ષનું. કહેવાનું કોઈ પહોંચતા નથી, મોટા ભાગે પહોંચતા નથી, એકાદમાં પહોંચે છે. 100 વર્ષનું આયુષ્ય. એમાં હે કાકા મુંજ, મને વિશ્વાસ છે કે તમે જ્યારે આ લોક છોડી જશો ત્યારે બધી જમીનની સંપત્તિ જોડે લઈને જશો. તમને કોંગ્રેચ્યુલેશન્સ, ધન્યવાદ. નૂનમ દયા યાસરી, આ બધું તમારી સાથે આવશે જો કટાક્ષ કરે. લાખ વર્ષ જીવનાર, 10,000 વર્ષ જીવનાર, 1000 વર્ષ જીવનાર રાજાઓ શું લઈને ગયા પણ તમે લઈને જશો. આ વાંચીને અંતરદ્રષ્ટિથી આપણું આશ્રમ જોડ્યા પડ્યો એટલે પાછા પડી ગયા. તમે રાજા રામ ભક્તિ કરે છે. વેલ્થ ઇઝ નોટ રિયલ વેલ્થ. આ સંપત્તિ જે કંઈ આપણને દેખાય છે દેટ ઇઝ નોટ રિયલ વેલ્થ. જરૂરી છે પરંતુ દેટ ઇઝ નોટ રિયલ. તો વેલ્થ ઇઝ રોંગ પરસેપ્શન. તો લોકોએ પછી નવી વ્યાખ્યા કરી, ખરું કઈ વ્યાખ્યા? લેન્ડ ઇઝ વેલ્થ. ઘણી જગ્યાએ લખેલું હોય છે, પરદેશમાં લખેલું હોય છે લેન્ડ ઇઝ વેલ્થ. જમીન લઈ લો, જમીનના ભાવ વધવાના. તમે જમીન લો ને, ગાડી લો ને તો ગાડી છોડાઈને આમ ઘરે ભાવ વધી જાય. એ તો બેઠો ને સેકન્ડ થઈ જાય, એ સેકન્ડમાં પછી ઓછામાં વેચાય. પણ જમીન લો, મકાન લો, ભાવ દિવસે રીતે વધે છે. લેન્ડની કિંમત છે, લેન્ડ ઇઝ વેલ્થ. પરંતુ ખરેખર જમીન એ સારી સંપત્તિ છે. ખેતી જોઈએ, આપશું પાછી 3 કલાક પૃથ્વી જોઈએ, વાવનું વગર માંગી નથી, બધા જરૂર નથી. કબ્રસ્તાનમાં આખી જગ્યા માણસ રોકે અને હિન્દુ ધર્મને આખી નહીં આખી. એવું કહેવાય છે કે માણસ જન્મે ને ત્યારે એનું વજન કેટલું હોય? તો 1 કિલો, 2 કિલો વજન હોય છે. ના, માણસ જ્યારે મળે તો એ રાખ ભેગી કરે ને એનું વજન એટલું હોય. વધારે ન હોય, 2 કિલો વધારે રાખ ના હોય. જન્મે ત્યારે એટલું જ વજન હોય, મળે ત્યારે એટલું જ વજન હોય. 1.5 કિલો રાખ હોય, વધારે નહીં. અને આપણે રાખને ભેગી દઈએ અસ્થિ, એટલું વજન જ બરોબર 100 ગ્રામ 200 ગ્રામ. જો બધું જ નાશનું છે આ દુનિયામાં તો પછી લેન્ડ ક્યાંથી આવે? જો લેન્ડ ઇઝ નોટ રિયલ વેલ્થ. તો પછી લોકોએ નવી વ્યાખ્યા કરી, ગોલ્ડ ઇઝ વેલ્થ. ગોલ્ડ, સોનું. અને એટલા બધા લોકો ભેગું કરે કે આ તો બધી એના આધારે કરન્સી ચાલે છે. જે કરન્સી છે ગોલ્ડને આધારે છે ને. પરંતુ જ્યારે ટાઇટેનિક સ્ટીમર તૂટ્યું હતું તો એમાં જાહેરાત કરી કેપ્ટને કે જો ટાઇટેનિક આપણું જહાજ ન્યૂ ફાઉન્ડલેન્ડમાં કેનેડાની બાજુમાં આઈસબર્ગ સાથે પટકાયું છે, ટુકડા થઈ ગયા છે, જેટલા બચે એટલા બચવાના છે. તમે લાઈફ બોટમાં કૂદી જાઓ. લાઈફ બોટ હતી, આને કોઈ વસ્તુ લેવા જ નહીં. લેવું હોય તો અગત્યની વસ્તુ લો. તો એક બેન હતા, એની પાસે ઘરેણાનો ડબ્બો હતો અને નારંગી હોય ને ઓરેન્જીસ એનો એક ડબ્બો હતો. એને શું લીધું હશે? ઘરેણા લીધા છે, નારંગી લીધી. તો બધા પૂછ્યું કે કેમ નારંગી લીધી, સોનું લઈ? એ કે ભૂખ લાગે સોનું ખવાય, નારંગી ખવાય. જીવતા હોય શું કરી પૈસા ઘરના લઈને પીએ શું ભરી દઈએ તો શું થાય? ભૂખ લાગે.
See, gold is not real wealth. એનાથી ખવાય નહીં, વાલે છે બસો ના લખી ગયા ગમે ગનાડે માણસને સોનાની કરી નાખે. That is not real wealth. બરાબર, શકુલ ગુરુ આપણે રાખીએ લગ્નના વપરાયમાં. તો what is real wealth? Land is not wealth. Wealth is not wealth. Health is not wealth. Knowledge is not wealth. What is real wealth? તો બધા સંતો ભક્તો એક જ વાત કરી, God is wealth. એટલે શાંતને સચુનાનું, શાંતને સચુનાનું, બીજું સર્વે દુઃખદાયક જાણવે, શાંતને સચુનાનું. સાચું નામ તો ભગવાન છે. ગિરધારી સહી ગિરધારી મારે વિરુદ્ધ અખોટ નામ ગિરધારી. મીરાબાઈએ હજારો ભજન લખ્યા. સૌથી પ્રસિદ્ધ ભજન કયું છે? પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ભગવાનની સંપત્તિની વાત કરીએ, ભજન પ્રસિદ્ધ છે. નરસિંહ મહેતાએ હજારો ભજન લખ્યા. પ્રસિદ્ધ કયું છે કે મારી દૌલતમાં જન પકડવા જોઈએ, શામળા ગિરધારી મારી ઊંડી, શામળિયા અને હાથ રે શામળા ગિરધારી. બધા સંતો ભક્તોએ આ લખ્યું, ગોડ ઇઝ રિયલ વેલ્થ. ભગવાનની સાચી સંપત્તિ છે. જેના જીવનમાં ભગવાનની સંપત્તિ આવી એને લૌકિક સંપત્તિ પ્રાપ્ત કરે, વ્યવસ્થિત પ્રાપ્ત કરવી પડે, પરંતુ એનું મન ન જાય. એ સંસાર ચલાવવા બધું બરાબર છે, તો ભગવાન સાચી સંપત્તિ છે. તો આજનો જે દિવાળીનો દિન છે એ આ ભગવાનરૂપી સંપત્તિ પ્રાપ્ત કરવાનો દિવસ છે. આવતા વર્ષે આપણને લક્ષ્મી પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, તમે બધા સુખી થાવ એવી સંતો રોજ પ્રાર્થના કરે છે, નવા વર્ષે ખાસ કરે છે. પણ આપણે મનમાં શું રાખવાનું છે કે ભગવાન હે સ્વામી લૌકિક સંપત્તિ મળે, પણ ભગવાનરૂપી સંપત્તિ આ તમારી સાચી સંપત્તિ જો એ વધારે મળે. એ કેવી રીતે વધારે મળે? જેટલી સેવા વધારે કરીએ, ભક્તિ વધારે કરીએ, રવિ સભા કરીએ, કલા સભા કરીએ, ઘર સભા કરીએ, આ કરીએ, એ ભગવાનની સંપત્તિ વધે છે. અને ભગવાનની સંપત્તિ આપવા માટે તો સત્પુરુષના લોકમાં આવે છે. પ્રભુ સાહેબ મારે પેરિસ ગયા હતા, શૈલેષજી પ્રવીણ દાદી ભક્તોએ બહુ સેવા કરી, બાબા ત્યાં હતો. પછી છેલ્લા દિવસે નીકળતા બાપાએ બધાને બોલાવ્યા અને કહ્યું, સ્વામીજી તમે બહુ સેવા કરી, અમારી ઈચ્છા છે તમે કંઈ આપીએ. સાહેબ અમે સાંભળ્યું છે શું આપીએ, અમે પાસે કંઈ બોલી લીધું. સ્વામી એમ કહીને કે અક્ષર પુરુષો તમારાની મૂર્તિ આપે. સાહેબ અમારી પાસે ભગવાન છે અને ભગવાન તમને આપે છે. તો આ જે સત્પુરુષો છે એ આપણને ભગવાનની સંપત્તિ આપવા માટે આવ્યા છે. આજે મહંત સ્વામી મહારાજ આપણે ભગવાનની સંપત્તિ આપવા માટે કિલો પીળો બેઠે છે, બધાને મળે, કથા વાર્તા કરે, સવાર સાંજ સ્વામી આપણને કથાનો લાભ આપે છે, આપણા બાળકોને સંસ્કારની વાતો કરે છે, આશીર્વાદ આપે છે. તો ભગવાનની સંપત્તિથી માલામાલ કરવા માટે આ સત્પુરુષો પ્રયત્નશીલ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ દિવાળીનો દિવસ છે. અમે સંતો તો ખાસ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વના વ્યવહાર સારા થાય, તને મને તને આપ ખૂબ સુખી થાઓ, નૂતન વર્ષ સર્વને સર્વ પ્રકારે સુખકર નીવડે, અને સાથે સાથે ભગવાનરૂપી સંપત્તિથી આપણે સમૃદ્ધ બનીએ. આપણું અંતર એ ભગવાનરૂપી સંપત્તિથી છલકાય, એટલે આપણે લૌકિક સંપત્તિની અંદર આપણું મન ન જાય, પણ ભગવાનમાં મન રહે. એ જ દિવાળીના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાચી સંપત્તિ ભગવાન છે એ વિશે ખૂબ જ સુંદર પ્રવચનલા આપણને પૂજ્ય ત્યાગવર્ષ સ્વામી આપે. આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આગામી આયોજનની અંદર આજે દિવાળીના પાવન પ્રસંગે પૂજ્ય કોઠારી સ્વામી વિનંતી કરીશું, આપણને આશીર્વચનથી ગુણગાન કરશે પૂજ્ય કોઠારી સ્વામી.
રજમરે દિન દિવાળી ભગવાન ને સંતની પ્રાપ્તિ થઈ એ સાચી દિવાળી છે। ફટાકડા ફૂટશે, મીઠાઈઓ ખાશે, ગામોમાં કેટલી બધી મીઠાઈઓ આજે બનાવશે, નાનું ઘૂઘરા બનાવે, મઠિયા બનાવે, સાચી દિવાળી ભગવાનને સંત મળે ને એ છે। આપણને કરતા થાય એવી નિષ્ઠા થાય, ભગવાન સંતનો મહિમા બરાબર સમજાય ચોપડા પૂજનથી બીજાના ચોપડા લોકો વળી તો ચોપડા નથી લખતા હવે ઇસ્લામમાં કેમ ચોપડા લખનારા બહુ ચોપડા લખવા સમય ભગવાન પણ આજ્ઞા કરેલી કે થોડા અક્ષરે નામો લખવું કે જીવન હોય કોઈને આપ્યું હોય કોઈની પાસે લીધું હોય આપવાનું પાછું બોલું અને નામો લખવું કામ બરાબર લખવું 50 ની એની અંદર એક બહુ નાની આજ્ઞા કહેવાય પણ આની અંદર બહુ મોટો લાભ છે। આપણે બધાને ખ્યાલ ના આવે પણ ભગવાનની આજ્ઞા છે। આ ચોપડાઓ પૂજન થયા લાવી પૂજન થઈ ઘણા બધા કાર્યક્રમો મેળવી હોય કાર્યક્રમો બધું સત્સંગ સંબંધી બધું જે કંઈ કાર્યક્રમો હોય કોઈ તારીખો શિબિરની છે મિટિંગની છે એ બધી કાર્યક્રમો છે ત્યાં પછી થોડું લેવડ દેવાનું લક્ષ્ય અંદર જમાવું થાય તો ચોપડા લખવા બહુ અગત્યની વાત છે। બહુ લાંબો સમય થાય ત્યારે આપણે લખ્યું ના હોય તો ભૂલી જવાય પછી અમે કોઈને આપ્યા છે કે બીજા તેમને બહુ યાદ નથી હમણાં બહુ લાંબો સમય જાય છે મંદિર રાખેલું હોય ઘણી વટી હોય કે વિશ્વાસ છે આપણે કેવો અને લખવાનું કામ છે પણ એવું નહીં લખવું છે લખાણ કરવું સરકારભાઈ જોડે પણ લખાણ કરવાની વાત કરેલી છે સરકાર વિરુદ્ધ છે આપણે ભણતો હોય ચોપડા લખવા વ્યવસ્થિત રીતે સુખી રહે કોઈ પ્રશ્ન ના આવે કોઈ વિઘ્ન ના આવે કોઈ મુશ્કેલી ના આવે ક્યારે ઘણા લખેલું તો ચાલે લખેલું છે એ વખતે આપણને જરૂરિયાત પડે ત્યારે કામ લાગે ને નહીતર બાકી કામ ના લાગે મોટે મોટે હોય મેં યાદ રાખ્યું છે તો કામ ના લાગે સંયોગ છે બીજાની સંયોગ દસ્તાવેજ કરીએ કેટલી બધી સંયોગ પાને પાને સહી કરાવ્યા થતી હતા સર કે ફૂટા લગાવે ને પેલું અંગૂઠો લગાવે અને પાને પાને સંયોગ લઈ લે છે એટલું ખાતરીપૂર્વક બધું થાય છે ચોપડા લખવા આ લોકોની અંદર જે કંઈ આપણે કમાતા હોઈએ ધંધો કરતા હોય નોકરી કરતા હોય ખેતી નાનો મોટો કોઈક ને કંઈક થોડુંક વ્યવહાર બધાને છે ચોપડા લખવા એવી રીતે મહારાજે બીજી પણ વાત કરી કે સત્સંગના ચોપડા પણ લખવા આગળ વધ્યા ઘટ્યા પ્રગતિ થઈ ગઈ આપણે એટલે જ છીએ કે થોડા ઢીલા પડ્યા કે પાછળ પડ્યા પહેલાં રોજ આપણે મંદિર આવતા હતા થોડું અનિયમિત થઈ ગયું ઘણા બધાને એવું થાય છે ને હા એવું મેળોને કાર્તિક કરતા આપણે થોડુંક ઢીલા પડી ગયા તો નવા વર્ષે આપણે થોડુંક એમાં આગળ વધીએ સત્સંગ સંબંધી આપણે જે કંઈ નાના મોટા આર્થિક છે પ્રવૃત્તિ છે બધી અને જે કંઈ નાની મોટી સેવામાં સારી રીતે જોડાવો પ્રેમથી ભક્તિભાવથી ભગવાનને સંતની દૃષ્ટિ કાયમ રહે આપણા પર એમનો નાચી બોલે આપણા ઉપર સર્વ સત્સંગ રહે ચિત્ર સત્સંગ રહે એ ચોપડા લખવાનું સ્વામી ભગવાનની આજ્ઞા છે પ્રથમના 38માં કે જ્યાંથી પોતાને સત્સંગ થયો ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો પ્રથમના વર્ષો જોડે ત્યારે કેવું થયું જેમ સમય વીત્યો પછી આપણે ક્યાં પહોંચ્યા કેટલે પહોંચ્યા આખી ગઈ ગાડી કે રિવર્સ થાય છે એ બધી આપણે ખબર પડવી જોઈએ આજે બહુ સારો આ વર્ષનો અંતિમ દિવસ કહેવાય એટલે આવી રીતે આપણે થોડુંક વિચાર કરી અને એ પ્રમાણે જોઈએ કે આપણા જે આજ્ઞિક છે નિયમ છે મર્યાદાઓ છે આપણે
એક નિયમની વાત આમાં કરવી જ છે કે રોજ એક વચનામૃતને 10 સ્વામીની વાતો તો બધાએ વાંચવી જ. હતી કેમ છે સત્સંગ મળતા નહીં લીધા આપણને આ સત્સંગને ભગવાનના સંત મળ્યા એનો આનંદ નહીં આવે ને ભલે આપણે ગમે તે મોટી પોસ્ટ પર પહોંચી ગયા હોય ગમે તેટલા રૂપિયા કમાતા હોય બધું જ હોય પણ વસરણ સ્વામી વાતો વાંચીએ નહીં તો આપણને અમચેત ના કરવું જોઈએ કે ના વાંચવાનું બાકી રહેલું છે. ફટકો રાખીને આપણે વાંચન કરવું નવા વર્ષે કંઈક આવો વિચાર કરવા આખી પ્રગતિ કરવી જ છે મારે. તો સર ભગવાન સ્વામિનારાયણ પૃથ્વીપરાય એમનો અભિપ્રાય શું હતો, એમની રુચિ શું હતી. હમણાં જે સત્પુરુષ છે એ સ્વામી વાતો કહીએ રોજ એક એક વાતો છે આપણને ખ્યાલ આવશે ને તો નહીં ખબર પડે. એટલે પ્રગતિ આપણે આપણા જીવનમાં નવા વર્ષે આપણે શરૂઆત કાથી 10 વર્ષ આપણે ઘણું દિવસ છે અને શરૂઆત કરીએ કે થાય એક પણ દિવસ આપણે એના હવે ચૂકાવી નહીં. ભગવાને આપણે પ્રાર્થના છે કે એ બધા ખૂબ સેવા કરતા હોય ભગવાનના અર્થે પ્રસાદ આવે અને નાની મોટી સેવાઓ દાન ધર્મ આપતા હોય પોતાના મનથી સુખી થાય અને ધંધા પણ ખેતીવાડી જે કંઈ હોય એ ખૂબ સારા થાય અને ખૂબ સારી પ્રગતિ કરે. અને બધાના કુટુંબમાં બધા નાના છોકરાઓ હોય અમારા સંતાન છે છોકરા પણ ખૂબ આગળ વધે ભણી ગણી તૈયાર થાય એ લોકોને પણ વારસો સત્સંગ બહુ સારામાં સારો રહે. એ લોકોને પણ બાપ કરતા બેઠા થવાય સત્સંગ. એમ આપણે બધાના કુટુંબની અંદર સત્સંગની ઘટતા થાય અને બધા ખૂબ સારી રીતે બધા ક્ષેત્રોમાં આપણે આગળ વધીએ. એ ક્ષેત્રમાં એવું ને જરૂરિયાત છે બધાની આવી રીતે આત્માને બધા સંસાર મળ્યા એ સંસારમાં પણ આ રૂપિયો કમાવો જોઈએ, મકાન સારું થવું જોઈએ. આ બધી બહુ જરૂરિયાત છે. ગાડી લાવી કે બધાની જરૂરિયાત છે. એ બધાની અંદર સારામાં સારી પ્રગતિ થાય અને આપણે બધાની સાથે લાગણી પ્રેમ પ્રીતથી જોડી રાખીએ. બાપાને બહુ બાપાની બહુ અતિ ઈચ્છા ઘણી બધી વાતો કરે એમાં આ વાત તો આવી જ જાય એની અંદર. મોટા પુરુષની રુચિ એ આમ સદી થઈ જાય એવો આપણે ઘણી વાર અનુભવ હોય. એટલે આપણી અંદર ખાસ તો અંદર લાગણી પ્રેમ પ્રીત નવા વખતે નહીં બધા આપણે મળવા જઈએ વાતો કરીએ જે સન્માન કરીએ બધાને જે પ્રીતથી બધા વાતો કરીએ એકબીજા નાસ્તા પાણી પણ ઘણી જગ્યાએ કરાવતા હોય ચા પાણી નાસ્તો. એ શું છે કે એકબીજા જોડે કાયમ વર્ષો સુધી જિંદગી જીવે ત્યાં સુધી આવી રીતે લાગણી પ્રેમ પ્રીતિ કુટુંબમાં સત્સંગની અંદર સંત સાધુને જોઈએ છે કે હરિભક્તોને જોઈએ મોક્ષધામ કે દિવ્ય ભાવ સ્વરૂપમાં દેખાય. તો આવી વાત સ્વામી બાપાએ ઘણી બધી વખત આપણને કરેલી છે. તો એવી રીતે એકદમ સારી રીતે આપણે જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ, ભગવાનના સંતમાં વિશેષ આપણે જોડાણ જે પ્રીત વધે. સત્સંગ મંદિર આપણી સંસ્થા એના માટે કાયમ લાગણી મંદિર મારું છે, આ ભગવાન મારા છે, આ ગુરુ મારા છે. એવી લાગણી પ્રીત જિંદગીના અંશ લઈ ગયા ભક્તિ કરતા માટે પ્રાણ એવી બળ શક્તિ સમય ભગવાન પ્રભુસાઈ મહારાજ મહંસાઈ મહારાજ આપણને સૌને આપે એ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂજ્ય કોટેશ્વર પર ખૂબ આભાર માનીશું. આજના દિવસે ખૂબ જ સુંદર આશીર્વાદ. હવે 2 તારીખે શનિવારે આપણું નવું વર્ષ ચાલુ થાય છે. તો સવારે 7:30 વાગે જે પણ હરિભક્તોની સેવામાં આવવાની ઈચ્છા હોય એ આવી શકે છે. ત્યાર પછી સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સભાઓની અંદર આપણને સુંદર મજાના સત્સંગનો લાભ પ્રાપ્ત થશે. એ પછી 11:30 પોણા વાગ્યા વચ્ચે મંદિર ઉપર ઠાકોરજીની થાળ અને આરતીનો લાભ પ્રાપ્ત થશે. અને ત્યાર પછી ગુરુના દર્શન 11:30 થી 4 વાગ્યા 5 વાગ્યા સુધી આપણે થશે. અને તમામ લોકોને જમવાની પણ વ્યવસ્થા હોય છે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી. તો એના માટે પણ
સર્વને આમંત્રણ છે. હવે આપણે બધા ધીમંત્ર અને પૂર્ણાહુતિ શ્લોક બોલીને આજે સર્વની પૂર્ણાહુતિ કરીશું. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મન વિભાવ્યદાસ્ય ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાંતિદં મુક્તિદં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં સર્વજય સ્વામિનારાયણ. હવે આપણે લાયસર સંતોના સમીપ દર્શન કરવા માટે પ્રયાસ પછી આરતીનો લાભ લેવા માટે આપણે મંદિર ઉપર જઈશું સંધ્યા આરતી માટે. મંદિર ઉપર જવાનું ને આપણે હા નીચેનું થોડું પતાવી દઈએ ને. Thank you.